હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની અંદર નવા પાઠ્યપુસ્તક મુજબ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જેની આપણે સરસ અને સરળ સમજૂતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા ધોરણ 6 ના વિડીયો મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પ્રકરણ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, એટલે કે ચોમાસાની જે ઋતુ હોય એ દરમિયાન આપણી જે આ સૃષ્ટિ છે એનું સૌંદર્ય, એની સુંદરતા, એની જે શોભા છે એ ખૂબ જ આહલાદક હોય છે, બરાબર। અને ચોમાસામાં આપણે બધાને એનું સૌંદર્ય માણવું સારું ગમે છે, જેના લેખક છે મુછાળી માં એટલે કે ગીજુભાઈ બધેકા। તો મિત્રો એનો પરિચય લઈ લે। લેખક પરિચય: ગીજુભાઈ બધેકા કેળવણીકાર હતા જે મુછાળી માં તરીકે જાણીતા છે। ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગીજુભાઈ બધેકા કયા નામથી, કયા હુલામણા નામથી જાણીતા છે, તો આપણે કહી શકાય કે મુછાળી માં તરીકે। ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે એટલે કે બાળકો જે નિશાળે જતા પહેલા ડરતા હોય તો એવા બાળકોની કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર પોતે પોતાનું યોગદાન આપ્યું છે, કાર્ય કર્યું છે। ખાસ કરીને દીવા સ્વપ્ન, કિશોર સાહિત્ય ભાગ 1 થી 6, વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે, મીન્સ કે આ એક સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો એક એવોર્ડ છે। આ પ્રકૃતિ નિબંધમાં કેમ પ્રકૃતિ કીધી છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોમાસાની અંદર બરાબર સરસ મજાની જે આ સૃષ્ટિ છે એની જે સુંદરતા છે, જેની શોભા છે એ કુદરતી છે, નેચરલી છે, એટલે પ્રકૃતિ કીધી છે। તો આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે, બરાબર। એટલે કે એની અંદર જોવા મળતા જે સૂક્ષ્મ જીવો છે એનું બારીકાઈથી વર્ણન કરવામાં આવેલું છે। ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે। જોયું, ચોમાસામાં જુદા જુદા આપણે જીવજંતુ જોવા મળે છે એના વિશેની માહિતી છે। નિબંધના અંતે એટલે કે નિબંધ પૂરો થતા ચોમાસું આવ્યું છે, ચોમાસું આવ્યું છે એટલે કે ઘરની અંદર કોઈ પડ્યા ન રહો, આ ચોમાસું આવ્યું છે તો આ ચોમાસાના આહલાદક વાતાવરણની તમે મજા માણો એમ કહેવા માંગે છે। એટલે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે, બરાબર, પ્રકૃતિના ખોળે ખેલવા માટે નીકળવા હાકલ કરે છે। એટલે કે તમે આ પ્રકૃતિના ખોળાની અંદર ચલો ખેલવા માટે, રમવા માટે તમે નીકળી જાઓ એવી હાકલ કરે છે, પડકાર કરે છે। એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ ચોમાસું છે એની અંદર આપણે કંઈક ને કંઈક જીવજંતુ વિશે જાણવા મળે છે, એના આહલાદક વાતાવરણ વિશે આપણે મજા આવે છે। તો નિશાળના બારણાની અંદર પુરાઈ ન રહેતા આ કુદરતના આ ખોળે, બરાબર, ચાલો આપણે એને માણીએ, એને જાણીએ। તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, જેમાં ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, એસએસ ઋત્વી મેડમ, બરાબર, ઇંગ્લિશ નીલમ મેડમ, આ બધાના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાના સમય ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીની સમજૂતીના પેપરો, સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી એના પેપરો, વિડીયો, પીડીએફ, આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આ પાઠ જે છે, બરાબર, એની મજા માણીએ આપણે, કારણ કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે। તો અત્યારે ચોમાસું ચાલે છે, જો આપણે સરસ મજાનું ચોમાસાની ઋતુને અનુરૂપ જ પાઠ મૂક્યો છે, બરાબર। અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પાઠ ભણતા હોઈએ, બરાબર, એટલે સ્વાભાવિક છે શાળા ખુલી 1.5-2 મહિના જતા રહ્યા, એટલે ચોમાસાનો મહિનો 1.5 મહિનો જતો રહ્યો છે। એટલે અત્યારે ચોમાસું ચાલે છે, આકાશે વાદળા વારંવાર ચડી આવે છે।
હવે વાદળા ચડવા એટલે શું? તો આમ વાદળા જે છે આમ એક પછી એક આમ નીકળી આવે છે, બરાબર, ચડાઈ કરી રહ્યા હોય એવું લાગી રહ્યા છે. એટલે અહીં ચડાઈ કરવાની વાત નથી, પણ એક પછી એક વાદળું જોવા મળી રહ્યું છે. કોઈ વાર ગાજવીજ સાથે, આપને ખબર છે કે વરસાદ વરસવાનો હોય એ પહેલા વીજળીના કડાકા થતા હોય, બરાબર, અવાજ આવતો હોય, જાણે કે આપણે એવું કહેતા હતા કે ભગવાન છે એ દડે રમી રહ્યા છે, હે ને, આપણે બધું આવી રીતે બધી વાતો કરતા હોઈએ. તો કોઈ વાર ગાજવીજ સાથે તો આપણે આમ ડરી જઈએ. તો કોઈ વાર ગર્જના વિના, જો સિંહની જેમ ગર્જના હોય એમ ગર્જના નથી થતી, ગર્જના વિના, ગાજવીજ વગર મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે, બરાબર. આ વરસાદના પાણી છે એ ક્યાં ઉતરી આવે છે? તો કે પૃથ્વી પર ઉતરી આવે છે. આ વાદળોના પાણી છે એ પૃથ્વી પર ઉતરી આવે છે. એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ છે વરસાદ વરસે છે. ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે વરસાદ વરસે, બરાબર, એટલે ધરતી માતા છે પૃથ્વી એ ભીંજાઈ જાય છે અને લાગટ ઝીણું શું લીલું ઘાસ ઉગી નીકળે છે. અને લીલું ઘાસ ઉગી નીકળે છે એટલે આપણે શું કહીએ છીએ? ધરતી માતાએ ઓઢી લીલી ચાદર, લીલી સાડી ઓઢી હોય એવું લાગે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને પહેલા જ કીધેલું છે કે આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે. જો સજીવ વર્ણન છે, કેવી રીતે? તો ચડી આવે છે એટલે કે આવવાની ક્રિયા બતાવેલી છે. જુઓ તમે, તો આવવાની ક્રિયા કોણ હોય? સજીવ જ કરતો હોય. પછી ઉતરે છે, જો પૃથ્વી પર ઉતરે છે. તો તમે કેમ મકાનના પગથિયા ઉતરતા હોય, મકાનના પગથિયા ચડતા હોય, તો ઉતરવાની થઈ ક્રિયા, ચડવાની ક્રિયા થઈ. લીલી સાડી ધરવા લાગ્યા છે એટલે કે લીલી સાડી ઓઢી છે ને, તો સાડી કોણ પહેરે? મમ્મી છે, બહેન છે, હે ને. તો આ એક સજીવ સાથે સરખાવેલી વાત છે. પક્ષી ગાન, જો સરસ મજાના પક્ષીઓ છે એ પોતાનું ગાન કરતા હોય છે, એટલે કે પોતાનો અવાજ કરતા હોય છે. દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે. જો દેડકા આપને ખબર છે ડ્રાવ 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 કરતા હોય સતત. પછી તમરા છે, બરાબર, તો આ એક જીવ જંતુ છે કે સતત એનો તીણો અવાજ હોય, અને કેવું તીણા સ્વરથી મેઘનું એટલે કે વરસાદનું સ્વાગત કરી રહ્યા છે. કેટલું કરી રહ્યા છે? દિવસ રાત. આપણી ઘરે મહેમાન આવે તો આપણે સ્વાગત નથી કરતા, એમ આ દેડકા, પક્ષીઓ, તમરાઓ આ વરસાદનું સ્વાગત કરી રહ્યા છે દિવસ રાત. અનેક પ્રકારના ઝીણા જીવડાઓ, જો એકદમ મિત્રો વરસાદ આવવાનો હોય તમને ખબર છે ને, ઝીણા મકોડા જેવા ફૂદા જોવા મળે છે. એટલે આપને દાદા કે બા એમ કે હવે હજી વરસાદ આવવાનો છે, કાયમ, તો કે આ જીવડા છે એના પરથી ખબર પડી જાય. તો આવા ઝીણા જીવડાઓ નવજીવન એટલે કે નવું જીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે. એટલે કે નવા જીવડાઓ આપને જોવા મળે છે, જાણે કે એને નવું જીવન ધારણ કર્યું હોય. અત્યારે ચોમાસું ચાલે છે. અત્યારે શું ચાલે છે? ચોમાસું ચાલે છે, હજી ચાલે છે. તો ચાલવાની ક્રિયા છે, જો ચાલવાની ક્રિયા છે. આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે, બરાબર. આ ચોમાસું છે એનું સહજ કેવું છે? તો કે સૌંદર્ય છે. એટલે કે આ ચોમાસું સ્વાભાવિકપણે, સહજપણે એટલે કે સ્વાભાવિકપણે સરસ મજાનું સુંદરતા વાળું છે, શોભા વાળું છે. હવે જો આપણે કહે છે, હવે આપણે હાકલ કરે છે, બાળકો તમે પણ જરા ઉઠો, જાગ્રત થાવ. શું કહે છે? બાળકો તમે પણ જરાક ઉઠી જાઓ, સૂતા હોય તો ઉઠી જાઓ, બેઠા હોય તો ઊભા થાવ. એવી રીતે થોડાક જાગૃત અવસ્થામાં આવો, સ્ફૂર્તિ આણો એટલે કે તમારા શરીરની અંદર સ્ફૂર્તિ લાવો અને ફરવા, રખડવા, રમવા ઉપડો. શું કહે છે? ટૂંકમાં ઘરની અંદર પડ્યા ન રહો, તમે આ ચોમાસાનો આનંદ માણો. પછી એમ કહેતા હોય કે ના બેટા ના, ચોમાસામાં પાણીમાં ન ભીંજાવાય, પાણીમાં ભીંજાઈ જાય તો શરદી થઈ જાય, હે ને, ઉધરસ આવે. એલા ભાઈ, તો તમે આ પ્રકૃતિનો આનંદ માણશો ક્યારે? એટલે એ સ્વરૂપમાં કહે છે આપણને કે બાળકો તમે પણ જરાક ઉઠો, જાગૃત થાવ, થોડીક સ્ફૂર્તિ લાવો અને ફરવા માટે, રખડવા માટે, રમવા માટે તમે મેદાનમાં ઉપડી જાઓ. બરાબર મિત્રો, ચિત્રમાં બતાવ્યા છે, જો બાળકો છે આ વરસાદનો કેવો આનંદ માણી રહ્યા છે, હે ને. શરદી થવાની હોય તો થશે ને મટી જશે. આકાશમાંથી છો વરસાદના પાણી ગળ્યા કરતા.
એટલે શું કે છે? આકાશમાંથી છો એટલે કે ભલે ને વરસાદના પાણી ગળ્યા કરતા, એટલે કે વરસાદના પાણી વરસ્યા કરતા. બરાબર? તો આકાશમાંથી ભલે ને વરસાદના પાણી વરસ્યા રાખે, તમે મજા કરો. છત્રીઓ ઓઢીને બહાર નીકળો. બસ, અરે છત્રી સાથે પણ બહાર નીકળો તો મજા જ આવશે. જો અહીંયા આ ભાઈઓ છત્રી સાથે બહાર નીકળ્યા છે. છત્રી ઓઢીને બહાર નીકળો. પૃથ્વી પર પથરાતા, એકઠા થતા અને નાની નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ. શું કે છે? હવે આપણે બહુ સરસ મજાનું વાક્ય કીધું છે. પૃથ્વી પર પથરાતા. જો મિત્રો, આ પાણી છે ને એ હંમેશા સમથળ રહેવાનો પ્રયત્ન કરે, એટલે આ પૃથ્વી ઉપર પાણી ફેલાઈ જાય, પછી એકઠું થાય, એટલે કે ધીમે ધીમે પાણી ભેગું થાય, પછી નાની નાની નીકો. હવે નીક તો આપને ખબર જ હશે કે ધોરીઓ કહેવાય. બરોબર? પાણીનું નાનું વહેણ, જેને આપણે નીક કહીએ છીએ, ધોરીઓ. જૂની જે પાણી ખેતરમાં પાકને પાણી પાવાની જે પદ્ધતિ હતી એને ધોરીઓ કહેવાય, નીક. તો એકદમ નાની નાની નીકમાંથી, એટલે કે શરૂઆતમાં ધીમું નાનું હોકળું હોય પાણીનું, પછી એમાંથી મોટી નદીઓ બની જતા, નદીઓ બનાવતા આકાશને જળને જુઓ. તો આપને ખબર છે મિત્રો, વરસાદ વરસે તો કઈ સીધી નદીઓ નથી ભરાઈ જતી. ધીમે ધીમે આપણા ફળિયામાં પાણી ભરાય છે, આપણી શેરીઓમાં પાણી ભરાય છે. ત્યાર પછી એ પાણી વહેતું બધી શેરીઓમાંથી ભેગું થતા છેલ્લે એ નદીઓમાં જાય છે, અને નદીઓમાં પાણી ભરાઈ જાય છે, નદીઓમાં પૂર આવે છે. તો નદીઓ બનાવતા આકાશના જળ, એટલે કે પાણીને જુઓ. વળી આ નવા જળે રચેલા નાના તળાવો. જો હવે આ નવા જળે, એટલે કે નવા પાણીથી, નવા નીરથી, નીર એટલે પાણી, જળથી રચાયેલા નાના તળાવો, ભૂશિરો, સામુદ્ર ધુનીઓ, બેટ, દ્વીપકલ્પો જુઓ. શું કે છે આપણને? ભૂશિર એટલે જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી. જમીનના સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી, જેને કહેવાય ભૂશિર. પછી સામુદ્ર ધુની, બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી. બરાબર? એને કહેવાય સામુદ્ર ધુની. બેટ તો આપને ખબર જ છે. દ્વીપકલ્પો, ત્રણ બાજુએ પાણી હોય. બરાબર? લગભગ દ્વીપ જેવો જમીનનો ભાગ, એટલે એને કહેવાય દ્વીપકલ્પ જુઓ. રેડી? આગળ જોઈએ. ટાપુ મિત્રો આપણે કહી શકાય. બરાબર? દરિયાની વચ્ચે જે હોય બેટ, ટાપુ એ. ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાહતી ભેંસોને જુઓ. જો તમારે જોવાનું છે મિત્રો, ભેંસોને પાણી બહુ ગમે, હે ને વરસાદનું પાણી હોય, ઠંડુ ટાઢું પાણી હોય, કેવી મજા આવે. એટલે કે છે ધોધમાર વરસતા વરસાદમાં. ધોધમાર, જો વરસાદના પણ ઘણા પ્રકાર છે. કેવો વરસાદ છે? તો અહીં ધોધમાર વરસાદમાં વરસતા ઊભી રહીને આનંદથી નાતી ભેંસોને જુઓ. જો ભેંસો હોય તો સરસ મજાની નાતી હોય છે પાણીથી. વરસાદથી કાયર થઈ એક બાજુ ઉભેલા ગધેડાને જુઓ. કાયર એટલે ડરપો. કાયર એટલે ડરપો. તો વરસાદથી ડરપોક છે, કાયર છે. ગાય છે એ પણ કાયર છે, ગધેડું પણ કાયર છે. તો એક બાજુ ઉભેલા ગધેડાને જુઓ કે જે વરસાદથી દૂર રહેવા માંગે છે. એટલે તમને ખબર પડે કે વરસાદની અંદર કયું જીવજંતુ છે, કોને શું ગમે છે. દોડામ દોડ કરી મૂકનાર કૂતરાને જુઓ. આમથી આમ કૂતરું છે એ વરસાદથી ભાગે, તે કૂતરાને જુઓ. અને અકળાનાર ગાયોને જુઓ. તમે જુઓ, વરસાદ પડતો હોય, વરસતો હોય તો એ દિશામાં ગાય જતી હોય, તેનું માથું નીચે નાખીને જતી હોય, માથું નીચે નાખીને જતી હોય. તો અકળાઈ જાય છે, તો એ ગાયને જુઓ. વરસાદમાં ધરાઈને નાહનારા કબૂતર. ધરાઈને એટલે જેટલી આમ કે ને ઈચ્છા જ હોય એને નકરી. બરાબર? આપણે કેમ 4 રોટલીની ભૂખ હોય ને 4 4.5 રોટલી ખાઈ લે, આપણે કેમ કે ધરાઈ ગયા. ટૂંકમાં સંતુષ્ટ, તૃપ્ત થયેલા. તો વરસાદમાં તૃપ્ત થઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોવો. આપને ખબર છે, કબૂતર ને જેવા પક્ષીઓ હોય ને, એ નાય, પાણીમાં ભીંજાય, પછી પોતાનું શરીર આમ ધ્રુજાવે, હે ને, મજા આવે એમ. તો બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ નહેરનારા પક્ષીઓને પણ નિહાળો. જો કેટલાક કબૂતર જેવા પક્ષીઓને વરસાદમાં નાહવાની મજા આવે છે, તો વળી પાછા કેટલાક પક્ષીઓ વરસાદમાં સંતાઈ જાય છે. તો એવા પક્ષીઓને પણ નિહાળો કે કોને વરસાદ ગમે છે. તમે જુઓ તો ખરા યાર,
કે વરસાદ વરસે છે ત્યારે ઘરો, રસ્તા, આકાશ, ક્ષિતિજ, દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે? યાર તમે જુઓ જ નહીં તો તમને ખબર કેમ પડશે? તમે જુઓ તો ખરા કે વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે ઘર કેવું દેખાય છે, રસ્તા કેવા દેખાય છે, આકાશ કેવું દેખાય છે, ક્ષિતિજ, ક્ષિતિજ એટલે આકાશ અને પૃથ્વી જ્યાં ભેગા થતા હોય એવો કાલ્પનિક ભાગ. બાકી આકાશ પૃથ્વી કંઈ ભેગા નથી થતા, પણ ભેગા થતા હોય એવું લાગે છે ત્યાં. દૂર તથા નજીકના ઝાડ, મકાનો તમે જુઓ વરસાદ વરસતો હોય ત્યારે કેવા દેખાય છે, આછા ધૂંધળા એમ. તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે. જો શું કે છે, તમારે એ પણ જોવાનું છે બરાબર કે વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે કે ઝાડ છે તો કયા ઝાડને મજા આવે છે, કેના પાન આમ સરસ મજાના ખીલે છે. તો એવા ઝીલતા વરસાદને નૃત્યથી, કારણ કે વરસાદ હોય ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો પવન પણ હોય બરાબર, તો એ પવન ની મજાથી વરસાદ હોય, પવન હોય ત્યારે ઝાડ છે એના પાન હલતા હોય બરાબર. તો એવા વધાવનાર ઝાડ કયા છે કે જેને વરસાદ વધાવે છે, જેને વરસાદ ગમે છે બરાબર. અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ બરાબર, પાણીથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે એ પણ તમે જુઓ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો. જો પછી વરસાદ રહી જાય પછી તરત પાછા બહાર નીકળો. વરસાદમાં નાહી લીધું, ઘરે ગયા, સ્વચ્છ થઈ ગયા, ઓકે, ફરી પાછા વરસાદ પૂરો થઈ જાય પછી પાછા બહાર નીકળો. વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે. જો વરસાદ પૂરો થઈ જાય પછી જે ખળખળ 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 કરતું નાનું મોટું જે ઝરણું હોય, પાણીનું વહેણ હોય, એ સરસ મજાનું મધુર ગાન, મીઠો અવાજ આવતો હોય તો એ તમને સંભળાશે. ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો. જો હવે વિદ્યાર્થી મિત્રો ઝરણું હોય એમાં પાણી છે એ સ્વાભાવિક છે એક સ્થાનેથી બીજા સ્થાને જતું હોય બરાબર, તો ત્યાં તમે પગ મૂકો તો તમને એમ લાગશે તમારા પગ ઉપરથી પાણી જઈ રહ્યું છે, તમને કંઈક અલગ જ લાગશે. પછી પાણીની સ્પીડ વધારે હશે તો પણ તમને ખબર પડી જશે. એટલે પગ વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો. તેમાં તમે કૂદશો, નાચશો, કૂદો, પાણીમાં કૂદકા મારો, નાચો, કિલકિલાટ કરી મૂકશો, તમને મજા જ આવશે હે ને. અરે વાહ, કિલકિલાટ એટલે આમ શોર બકોર આપણે કહી શકાય. વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે. જો ચેતન એટલે આમ તો કહી શકાય જે જીવ આવશે. જો વરસાદ પછી સરસ મજાનો ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય, આહલાદક, તાજગી આપે એવું બરાબર, તો આપનારી જે હવા હોય, ઠંડો પવન, તો એમાંથી તમને એમ થશે ચાલો હું ઉડી જાઉં. પાંખ હોય તો હું ઉડી જાઉં. તમે ઝાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો. જો તમે પકડાવ નહીં, તમે ઊભા ન રહો, તમે કોઈક ઝાલે તો તમે ઝાલ્યા ન રહો બરાબર, તો એવી નિર્દોષ કોઈ પણ પ્રકારના દોષ વગર કુદરતી રીતે તમે દોડાદોડ કરવા લાગી જશો. ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે. ઉનાળામાં નિશાળમાં હોય, શિયાળામાં નિશાળમાં હોય. હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે બરાબર, તમને બાંધી દેવામાં આવ્યા છે કે ભાઈ નિશાળની અંદર જ રહેવાનું છે. તો હવે પાંખોને છૂટી કરો અને મિત્રો ઉડી લ્યો, એટલે કે તમે મન ભરીને આ વરસાદનો આનંદ માણી લો, જરા ઉડી લો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ભાગ 1 ની અંદર રાખીએ બરાબર. વિડીયો ઘણો મોટો બની જશે એટલે બીજું વાત છે આપણે ભાગ 2 ની અંદર જોઈશું. તો અહીં સુધી રાખતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.